હલ્લો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવીશું સરસ મજાની નવી વાર્તા. આજની વાર્તાનું નામ છે બિક્કણ સસલી. આ વાર્તા છે ને મને મારા પપ્પાએ કીધી હતી અને હું નાની હતી ને ત્યારે મને આ વાર્તા એટલી ગમે ને કે હું વારે વારે કેવડાયા જ કરું. તો મને થયું કે ચલો આજે હું તમને પણ કહું. ઓકે, તો સસલી મીન્સ રેબિટ, ફિમેલ રેબિટ હતી. તો એ છે ને નાની અમથી સસલી હતી ને બહુ બિક્કણ હતી. વાતે વાતે ડરી જાય, સહેજ અવાજ થાય ને ચમકી જાય, કશું પણ થાય ને ડરી જાય. તો એ સસલી એક દિવસ એક ઝાડ પાસે બેઠી હતી અને ઝાડ પાસે બેઠી હતી અને અચાનક જ છે ને ધડામ દઈને કશું નીચે પડ્યું. સસલી કેવી હતી? બિક્કણ. તો બિક્કણ હતી એટલે તો ડરી ગઈને બરાબર જોરથી ત્યાંથી દોડવા માંડી. દોડે જ જાય, આગળ પાછળ આજુબાજુ કશે જ ના જુએ, બસ ખાલી દોડ્યા જ કરે. એને દોડતી જતી જોઈ અને રસ્તામાં એક ખિસકોલી મળી, સ્ક્વિરલ એને ઊભી રાખીને પૂછ્યું, અરે સસલી, શું થયું? તું કેમ દોડે છે? ક્યાં જાય છે? તો સસલીએ કીધું, અટ્ટણ આયું, માથે આબ તૂટી પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. સસલી કીધું, અરે સ્કાય પડ્યું છે નીચે, મેં મોટો ધડામ અવાજ સાંભળ્યો અને જલ્દી ભાગો અહીંયાથી. તો ખિસકોલી જે હતી એ પણ ગભરાઈ ગઈ, એ પણ સસલી સાથે ભાગવા માંડી. હવે સસલી ને ખિસકોલી બેવ દોડે. લોકો દોડતા જતા હતા. તો આગળ જતાં એમણે એક હરણને જોયું. હરણે પૂછ્યું, અરે તમે બે ક્યાં દોડીને જાઓ છો? તો ફરીથી સસલીએ કીધું, અટ્ટણ આયું, માથે આબ તૂટી પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. હરણ પણ ગભરાઈ ગયું અને એ પણ આ લોકો સાથે દોડવા માંડ્યું, કારણ કે એને પણ આ લોકોએ કીધું કે અરે આકાશ પડ્યું છે, સ્કાય પડ્યું છે, ચલો ભાગો. તો આવી રીતે સસલી, ખિસકોલી, હરણ ત્રણેય દોડતા હતા. એ લોકો દોડતા જતા હતા. તો એટલામાં ત્યાં એમણે બીજું એક એનિમલ જોયું. ગેસ કયું એનિમલ આવ્યું હશે ત્યાં? અરે ત્યાં આગળ આવી ગયું એક નાનો કાચબો. હવે કાચબાએ પૂછ્યું કે અરે શું થયું? તો સસલીએ કીધું, અરે આબ પડ્યું છે, આબ, સ્કાય પડ્યું છે, અટ્ટણ આયું, માથે આબ તૂટી પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. હવે કાચબાથી તો દોડાય ના, જેમ તેમ કરતો કાચબો પણ બિચારો ટ્રાય કરીને ફટાફટ ચાલવા માંડ્યો. આવી રીતે બધા દોડતા જતા હતા. તો એક હાથીભાઈ આવ્યા. હાથીભાઈએ પૂછ્યું કે અરે તમે બધા દોડીને ક્યાં જાઓ છો? ફરીથી કીધું સસલીએ તો, અટ્ટણ આયું, માથે આભ તૂટી પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. અરે હાથીભાઈ ભાગો જલ્દી, સ્કાય તૂટી પડ્યું છે. હાથીને થયું કે સ્કાય તૂટી પડ્યું કેવી રીતે થાય? હાથીએ કીધું, ના સસલી, એવું તો ના થાય, તે ક્યાં સ્કાય પડેલું જોયું? સસલીએ કીધું, પેલા ઝાડ નીચે બેઠી હતી ને ત્યાં મોટો ધડામ અવાજ આવ્યો ને સ્કાય પડ્યું છે. હાથીભાઈએ કીધું, જો સસલી, ખિસકોલી, કાચબા, તમે બધા ડરશો ના, મને ત્યાં લઈ જાઓ અને મને જોવા દો કે શું થયું છે. તો ચાલતા બધાએ ઝાડ પાસે ગયા ને ઝાડ પાસે તો કંઈ હતું જ નહીં. અને પૂછ્યું સસલીને કે ક્યાં છે સસલી, ક્યાં આકાશ પડ્યું છે? તો સસલીએ આમ તેમ જોયું અને એને નીચે એક કેરી પડેલી દેખાઈ, કારણ કે મેંગો ટ્રી હતું. ઝાડ પરથી કેરી પડી હતી અને કેરીને સસલી એવું સમજતી હતી સ્કાય પડ્યું અને ડરીને ભાગવા માંડી. એનું સાંભળીને ખિસકોલી પણ વગર વિચારે ભાગવા માંડી, કાચબો પણ ભાગવા માંડ્યો. પણ ફાઇનલી હાથીભાઈએ એ લોકોને બતાવ્યું કે સ્કાય કોઈ દિવસ આવી રીતે પડે ના અને કશું જ થયું નથી. આ બિક્કણ સસલી ખાલી જ ડર્યા કરે છે. તો આજની આ વાર્તામાંથી આપણને શું મોરલ મળ્યો? આપણને મોરલ મળ્યો કે સૌથી પહેલાં તો એવું ફટ્ટું જ નહીં બનવાનું. કોઈ પણ સિચ્યુએશન આવી હોય તો શું થયું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. અને બીજી વસ્તુ કે સસલીએ બધાને કીધું કે સ્કાય પડ્યું તો બીજા બધા માની ગયા, એવું ના કરવાનું હોય. આપણે હાથીભાઈના જેમ જઈને ચેક કરવાનું કે રિયલમાં શું થયું છે. કોઈ કશું પણ કહે તો એ માની લેવાનું નહીં. હોપ સો તમને આજની વાર્તામાં મજા આવી હશે. નવી વાર્તા સાથે ફરી મળીશ. ત્યાં સુધી બાય.